માતાજી જઈ ગઈ માતાનો બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને અત્યારે હું ક્યાં છું રસોડામાં જોઈ શકો છો હું કરું હાલો મિત્રો પેડા બનાવીએ છીએ હાલો તમે બધા ખાવા ઉગી જઈજો કેમ કે આજે આપણે દૂધ નહોતું ગયું ડેરીએ કેમ કે મિત્રો સેલ આવી ગઈ હતી બાકી હું જોઈ શકો પેડા બને છે મિત્રો આ દૂધ જોઈ એક જગ્યાએ પડ્યું રહ્યું તો આવી રીતના ભરી જાય છે ને એવું એટલે ભલે રાખવું પડે પેડા આવી રીતના બને મિત્રો એટલે દૂધ નાખી દેવાનું પછી ખાંડ ને તમારે નાખવું એડ કરવું હોય જે તે એડ થઈ શકે આમાં ખાંડ નાખવી જ પડે ફરજિયાત દૂધ અને બીજું ફટાકડી એડ કરવી તો કરી શકો તમે જોઈ શકો છો મિત્રો મિત્રો પેડા બની ગયા છે હવે આકરા એટલે પેડા થઈ ગયા પણ લાલ કરવો હોય એટલે આકરા થવા દેવા પડે આકરા થઈ જાય બાકી આવા થઈ ગયા હતા હવે જોઈ શકો છો તમે આકરા થઈ જાય એટલે પેડા બની જાય પેડા થઈ ગયા મિત્રો પણ લાલ કરવા એટલે આકરા કરવા પડે તો મિત્રો આપણે પેડા બનીને ઓલમોસ્ટ ફાઇનલી બની ગયા છે આપણે પેંડા ને આપણે દેશી તરીકે છે બનાવ્યા ને જોઈ શકો છો તમે ચોકલેટી એટલે મસ્ત લાઈટ આવી ગઈ હતી મમ્મી કરવા ગયા હતા એટલે જોઈ શકો છો ઘરમાં પણ મિત્રો વરસાદ તો ચાલુ છે થોડો પવન આવી છે તો લાઈટ પાછી વહી જાય આપણે 100% સાદી કરી નાખ્યું છે મિત્રો બાકી તમે જોઈ શકો છો અત્યારે પણ ચાલુ છે ખેતરું મિત્રો ભૈરા ને ભૈરા ધરતીનો ધણી ધરાણ મિત્રો પેક મારીને એવો લાગે ગધનો ખેતરું ખાલી થવા જ દેતો નથી ઘર ભેગું થાને બધા મિત્રોને અને ગુડ મોર્નિંગ મિત્રો બધાને જોઈ શકો છો તમે અત્યારે આપણે તબેલામાં આવ્યા હતા ત્યાં ખાણ જોવા આવ્યા ખાણ મિત્રો આ ગુણ કેદુની પૂરી થઈ જાય પણ ટકાવીને રાખ્યા આ ગુણને આમાંથી બધામાંથી આ ગુણ વધારે છે તો આ જરા વધારે નાખીએ કેમ કે હવે મિત્રો આ આપણે ગાડીમાં હવે ખાણ આપણે ગાડીમાંથી આવી છે નહીં મિત્રો કેમ કે કેળો હાવ ખરાબ થઈ ગયો આમ ત્રાસો થઈ ગયો કેળો એક બાજુ ખાડો પડી ગયો આખો 2-3 જગ્યાએ એવું છે તો જેસીબી આવી છે હમું કરવા ત્યાર પછી ખાણ આવશે ત્યાં સુધી રોડવાનું છે અહીં જોઈ શકો છો આપણો તબેલો અત્યારે તબેલાની હાલત જોઉં મિત્રો અત્યારની હાલત જોઉં તમે ખાલી જો આ કેમ ભરી જો સાણવાળી ભરી જો આ જો અહીંયા જો વાં તો સોખી છે એક આમ ગંધારી મિત્રો હેઠે કાદો કરે આમ સોખી તોય જોઈજો તમે આવી હાલત છે ને અત્યારે મારે પાવાનું છે ઢોર એટલે પશુ હાલો હું પાઈ લઉં ને પછી તમે આની બધાની હાલત જોઈ લો અત્યારે જોઈ લો મિત્રો હાલો પાઈને ડાયરેક્ટ મળ્યા જોઈ શકો છો પેલા કેવો હાલ હતો અત્યારે કેમ છે તો જોઈ શકો છો મિત્રો તમે દો પાણી આવે છે મિત્રો ધીરે ધીરે વાલ બગડી ગયો એટલે કોઈક ચાલુ કરે એટલે આપણો કુંડો ભરાઈ જાય જરા વાલ આપણે હરખો બંધ કર્યો તોય બગડી ગયો અહીં જોઈ શકો છો મિત્રો ગાઉને નવરાવી ની બગીને આપણે એ નવરાવી દઈએ જાઓ મિત્રો તમે સમકી ગઈ છે હું આખી પાડીને નવરાવી નાખી જોઈ જો કેમ છે બાકી ગાય ને બધાય દિવાળી ને ગૌરી ને બહેન ને બધાય હાંટીને પાડી હાંટી માણકી ગંગા બધા નિરણ ખાય છે મિત્રો આપણે ઓલામાં ફોર્મ ભર્યું હતું ડીકલો એનિમલ હસબન્ડરીમાં જુનાગઢ યુનિવર્સિટી આવે વારો એટલે એમાં ફોર્મ ભર્યું હતું આપણે આજે એમાં ડોક્યુમેન્ટ કરાવવા જવાના છે કરાવ્યા હતા પાછો ફોન આવ્યો આવવું પડશે અહીંયા આપણે જુનાગઢ જવાનું છે આજે ને પશુની લાઈન પકડી મિત્રો આપણે એટલે પશુ ડૉક્ટર એઆઈનું એવું બધું ટેકનિક તો એમાં ફોર્મ ભર્યું મિત્રો તો હાલો આપણે જુનાગઢ જવાનું છે આજે તો હાલો જાહું આપણે બતાવશું આ બ્લોકમાં નહીં બતાવીએ આગલા બ્લોકમાં બતાવશું અમે જુનાગઢ ગયા એમ આગલા બ્લોક આવી જાય જુનાગઢ કેટલા કંઈક 12 કબૂતર છે અત્યારે 40-50 નહીં પણ વધારે 60-70 કબૂતર આવે મિત્રો અહીંયા ખાવા 2 પ્રકારની શણ નાખી દઈએ ઘઉં ને બાજરો મિત્રો જોઈ શકો છો તમે અત્યારે આપણે પંપ લઈ આવ્યા બહુ મોટા પાયે ખર્ચો કરી નાખ્યો મિત્રો કેમ કે આપણે આ પંપ હતો પણ આ પ્રેશર બહુ નહોતો આપતો મિત્રો અને આનાથી ઉકેલ ન થાય મિત્રો આ હોય મિત્રો આમાં 3 થી 4 પાટલા લેવાય અને આમાં ડાયરેક્ટ છે ને
એક બાજુ 5 પાટલા એટલે 20 એક ઉથલમાં 20 પાટલા ઓલામ 10 ડબલ કામ આપે મિત્રો જોઈ શકો છો અત્યારે નવો છોડાઈ આવ્યા ભાઈ અત્યારે નવો લઈને જ આવ્યા છે મિત્રો હાલીને લઈને આવ્યા છે કેવતથી ગામમાંથી હાલીને લઈને આવ્યા પાણી માળે આપણે જવાનું છે જુનાગઢ તમને બતાવશું આ કાલે જુનાગઢનો બ્લોગ જોવાનો એટલે કાલનો બ્લોગ જોવાનો ભૂલતા નહીં આજનો બ્લોગ જોઈને હાલો મિત્રો આજના માટે એટલું રાખીએ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરતા રહેજો રામ રામ ડાયરાને